માર્કર ટેસ્ટ પ્રેગ્નન્સીમાં બાળકમાં માનસિક મંદબુદ્ધિ આવવાના કોઈ ચાન્સ છે કે નહીં જાણવા માટેનો ટેસ્ટ છે, જે ફર્સ્ટ એનોમલી સ્કેન એટલે કે એન્ટી સ્કેન પછી કરવામાં આવે છે. આ ટેસ્ટ લગભગ 85% જેટલી ઇન્ફોર્મેશન આપે છે. આ ટેસ્ટમાં કોમન રંગસૂત્ર એટલે કે 13, 18 અને 21 એ રંગસૂત્રની ટ્રાઇસોમી ચેક કરવા માટે આ ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટની પ્રાઇસ લગભગ 2 થી 2,500 રૂપિયા છે અને લગભગ 4 થી 5 દિવસમાં આ ટેસ્ટનું રિઝલ્ટ આવે છે, જેમાં માતાના લોહીમાંથી ફ્રી બીટા એસસીજી પેપ એનું લેવલ ચેક કરવામાં આવે છે. આ ટેસ્ટનું રિઝલ્ટ રેશિયોમાં આવે છે, એટલે કે 1:250, 300, 400 એવી રીતે. જો આ ટેસ્ટનું રિઝલ્ટ 1:250 આવે તો દેટ મીન્સ કે 250 એ પ્રેગ્નન્ટ લેડીએ એક પ્રેગ્નન્ટ લેડીને ચાન્સ છે બાળકમાં રંગસૂત્રની ખામી આવવા. એ જ રીતે જો 1:250 થી નીચે આવે તો એ પેશન્ટ હાઈ રિસ્ક કન્સિડર થાય છે. 1:250 થી 1000 સુધીનો રેશિયો હોય તો એ ઇન્ટરમીડિયેટ રિસ્ક અને 1:1000 ની ઉપરનું રેન્જ આવે તો એ લો રિસ્ક કન્સિડર થાય છે. જ્યારે પણ લો રિસ્ક રિપોર્ટ આવે ત્યારે આપણે આગળ કોઈ ટેસ્ટ કરાવતા નથી અને જો ઇન્ટરમીડિયેટ કે હાઈ રિસ્ક આવે તો આગળ આપણે પેશન્ટને એનઆઈપીટી કે એમ્નિયોસેન્ટેસિસ કરાવવાની સલાહ આપીએ છીએ. એવું ઘણીવાર બનતું હોય છે કે સોનોગ્રાફી રિપોર્ટ નોર્મલ હોય અને છતાં પણ બાળકમાં રંગસૂત્રની ખામીઓ હોય છે, એટલા માટે આ ટેસ્ટ કરાવવો હવે ખૂબ જરૂરી બન્યો છે. જો આપની ઉંમર 30 વર્ષની ઉપર છે, જો આ આઈવીએફ થી કન્સીવ થયેલી પ્રેગ્નન્સી છે અથવા આગળ તમને કોઈ માનસિક મંદબુદ્ધિવાળું બાળક હોય તો આ ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે 30 યર્સની ઉપરની ઉંમરની સ્ત્રીઓને ડાઉન સિન્ડ્રોમ થવાના કે રંગસૂત્રની ખામી આવવાના ચાન્સ હોય છે, પણ હવે એવું નથી. નાની ઉંમરની સ્ત્રીઓમાં પણ આવી તકલીફો આવે છે, એટલે હવે આ ટેસ્ટ ઇવન નાની ઉંમરની સ્ત્રીઓ માટે પણ ગાયનેકોલોજીસ્ટ તમને સલાહ આપે છે.